નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો આગામી ચૂંટણીઓના વિજય સંકલ્પ સાથે વડોદરા શહેર ભાજપા દ્વારા સંગઠનલક્ષી તૈયારીઓ તેજ કરવામાં આવી છે, જે અંતર્ગત જૂના પાદરા રોડ સ્થિત સૂર્ય કિરણ કોમ્પ્લેક્સ ખાતે વોર્ડ નંબર 11ના ભવ્ય ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। અકોટા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈની પ્રેરક ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ધારાસભ્ય શ્રીએ દીપ પ્રાગટ્ય કરી કાર્યાલયને ખુલ્લું મૂકતા જણાવ્યું હતું કે જેમાં ઉપસ્થિત પૂર્વ ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, શકુંતલાબેન સોલંકી, મહેન્દ્રસિંહ રાઠોડ, હેમંતભાઈ, વોર્ડ 11ના ભાર્ગવ રાવલ તમામ લોકોનું ખેસ પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું। આ કાર્યાલય જનતાની સમસ્યાઓના નિવારણ અને કાર્યકર્તાઓના ઉત્સાહનું કેન્દ્ર બનશે। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હોદ્દેદારો તેમજ પેજ સમિતિના સભ્યો કેસરિયા માહોલ વચ્ચે ઉમટી પડ્યા હતા। રિપોર્ટર રાહુલ રાજપૂત, વડોદરા। અકોટા વિધાનસભા મત વિસ્તારમાં આવેલ ઇલેક્શન વોર્ડ 11નું આજે ઇલેક્શન કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આમ જોવા જાવ તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા 24/7 સતર્ક રહેતા હોય છે અને હંમેશની જેમ પહેલ હંમેશા ભારતીય જનતા પાર્ટીની જ થતી હોય છે। હમણાં સુધીમાં જેટલા પણ કાર્યકર્તાઓ દ્વારા સેન્સીસ આવ્યા, નિરીક્ષકો આવ્યા એની સામે સેન્સીસ આપવામાં આવ્યા છે। હવે પ્રજાના સેન્સીસ લઈ અને ભારતીય જનતા પાર્ટી દ્વારા કરેલા કામોનો ઢંઢેરો પીટવા માટે કાર્યકર્તા સક્ષમ છે, પોતાના પગભર છે અને હંમેશા લોકોની વચ્ચે રહેતા એવા અમારા કાર્યકર્તાઓ લોકો સુધી જશે અને ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર કરશે। જી, આજે અમે અકોટા વિધાનસભામાં ઇલેક્શન વોર્ડ 10માં પણ આ જ પ્રક્રિયા કરી। અમારા ઇલેક્શનના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને આપ જાણો છો કે વડોદરામાં બહુમતી ભારતીય જનતા પાર્ટીની જ છે અને આ વખતે એ બહુમતી વધારવાનો દરેકે દરેક કાર્યકર્તા દ્વારા સંકલ્પ લેવામાં આવ્યો છે અને એ સંકલ્પ અમારો બધાનો સાચો નીકળે અને એ પ્રકારે અમે વધુ હજી સીટો છે એના કરતાં પણ વધી લાવવાનો પ્રયત્ન દરેકે દરેક કાર્યકર્તા કરશે। ભારતીય જનતા પાર્ટીનો લક્ષ્ય હંમેશા બૂથમાં રહ્યો છે। બૂથ અમે જીતીએ તો અમારે બધા જ વધુ જીત્યા એ પ્રમાણે હોય છે। એટલે આ અકોટા વિધાનસભા મત વિસ્તાર જે ઇલેક્શન વોર્ડ નંબર 11 છે તેમાં ટોટલ 61 બૂથ આવેલ છે। એ 61 બૂથ કોર્પોરેશનના ચૂંટણીમાં જીતવાનો અમે બધાએ સંકલ્પ લીધો છે અને એ કાર્યકર્તા દ્વારા એમના મદદથી અમે આ સંકલ્પ અમારો પૂર્ણ કરીશું। Subscribe now and press the bell icon. Never miss an update.